श्रीमद राजचंद्र पत्रांक 108 भाग पहला तारीख 5/6/2000 पुणे श्री देवचंद भाई। नमो अर्यंताणम नमो सिद्धाणम नमो आयर्याणम नमो उवज्जायाणम नमो लोये सवसावणम नमो समय साराय स्वानुभूत्या चकास्ते चित्त स्वभावाय भावाय सर्वभावांतरचिले मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रधानम सर्वधर्माणम जैनम जयतु शासनम ओंकार बिंदु संयुक्तम नित्यम ध्यायन्ति योगिनो कामदम मोक्षदम चैव ओंकाराय नमो नमः। પરમ કૃપાળુ દેવે આ 108 નંબરનો પત્ર પોતાના આત્માને સંબોધીને લખેલ. આ એક જ પત્ર એવો છે કે જે અંગત છે, પોતાની આત્મા ઉપર છે. તો એમ અહીંયાથી કૃપાળુ દેવના જીવનની સાધના યથાર્થ રૂપે શરૂ થાય છે, જેને અંતર્મુખી વલણ કહીએ. આપણો અંતરાત્મા દેહ દેવળમાં અંદર ત્યાં બિરાજમાન છે. આપણો આત્મા ક્યાંય બહાર નથી. તો અંદર જવાથી અંતર્મુખ વૃત્તિથી જ એનો ઓળખાણ થશે. અને સુખ પણ અહીંયા જ છે, બહાર ગોતવાથી મળશે નહીં. એ વાત કૃપાળુ દેવને આ 23 વર્ષની ઉંમરમાં સમજાય છે. ફાગણ મહિનામાં 23 વર્ષની ઉંમર. અહીંથી સાધના શરૂ કરે છે અંતર્મુખ થવાની. એની પેલા તો ઘણું બધું જાતિ સ્મરણ જ્ઞાનમાં આવ્યા પછી વૈરાગ્ય વધ્યો, પણ બહારની પ્રવૃત્તિ પણ હતી, સત્તાવધાન આદિ, જ્યોતિષ આદિ, એ બધી એમણે બંધ કરી. શાંતિનું લક્ષ્ય હતું એટલામાં. પણ શાંતિનું લક્ષ્ય હોય પણ કરવું કેવી રીતે, શાંતિને પ્રાપ્ત કેવી રીતે કરવી? અનંતકાળના સંસ્કારો હોય જૂના. બહારમાંથી સુખ આવે છે એવું જીવ માને છે. જ્યાં શાંતિ છે ત્યાં જોતો નથી, ને જ્યાં શાંતિ નથી ત્યાં જ બધે આથડે છે. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો હોય, મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. આપણે રોજ બોલીએ છીએ. તો ભગવાન કહે છે કે તારો પરમાત્મા અંદર જ છે, તું પોતે જ પરમાત્મા. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ. આ સ્વરૂપને ન સમજતા આ જીવ અનંત કાળથી ભટકે છે, અકળે છે. સ્વરૂપ સમજવાથી જ એને શાંતિ થશે. એ સ્વરૂપ સમજવું અઘરું નથી. સંઘની પંચેન્દ્રિય તિર્યંચ પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી શકે છે. સાતમી નરકનો નારકી પણ ભયંકર પ્રતિકૂળતામાં પણ પોતાના સ્વરૂપને અનુભવી શકે છે. સમ્યક દર્શનની પ્રાપ્તિ ત્યાં પણ થઈ શકે છે. સ્વર્ગની અનુકૂળતામાં પણ થઈ શકે છે. જરૂરી છે સંઘની પંચેન્દ્રિય હોવું. આપણે સંઘની પંચેન્દ્રિય છે, હિત હિતનો વિચાર કરી શકીએ છીએ. એટલે આપણે ભૂતકાળમાં ઘણી બધી ભૂલો કરી, એટલે આપણે હવે અનુભવ નહીં થાય આત્માનો, હવે આપણી મુક્તિ નહીં થાય એવું નહીં માનવાનું. આપણા તીર્થંકરો પણ પહેલા આપણી જેવી હાલતમાં હતા. એમને કઈ પહેલાથી જ્ઞાન નહોતું કઈ. એમણે પણ સાધના કરી, સદગુરુની પાસે ગયા, સદગુરુએ જે કીધું એ પ્રમાણે આચરણ કર્યું, ત્યારે એમને જ્ઞાન થયેલું છે. એની એ જ્ઞાન થયા પહેલા, સમ્યક દર્શન પહેલા એ પણ રાગ દ્વેષ અજ્ઞાનમાં મોહમાં ફસતા હતા, ગતિમાં. હવે એમણે આપણા પર ઘણો ઉપકાર કર્યો કે પોતે તો પામ્યા, પણ આપણે કેવી રીતે પામી શકીએ એનો રસ્તો બતાવતા ગયા. જેમ કે આ કૃપાળુ દેવની વાત લઈએ, પોતે અનુભવ 24મા વર્ષે થયો, પણ અનુભવ પહેલા શું શું બન્યું એ પણ પોતાના જે અનુભવ થયા એ પોતે અહીંયા લખતા ગયા છે. એટલે પત્ર નંબર 108 થી શરૂ કરીએ તો સાધના શરૂ થઈ એમની. એની પહેલા વૈરાગ્ય હતો, વિધવતા હતી, સ્મરણ શક્તિ હતી, કવિત્વ શક્તિ હતી, લોકોમાં ઘણું નામ, ઇજ્જત, આબરૂ હતી, યુવાન અવસ્થા હતી, એ બધું ઘણું બધું હતું. પણ એથી કઈ શાંતિ મળતી નહોતી. તો એ 82 નંબરના પત્રમાં પોતે લખે છે કે જગતમાં દુઃખી માણસોનું પ્રદર્શન કરવામાં આવ્યું હોય તો આ હું પોતે સૌથી મોટો શિરોમણી છું. દુઃખી લોકોનો શિરોમણી હું છું. મને પ્રથમ કમામ કાપું. પણ દુઃખ શેનું છે? લક્ષ્મીનું નથી, સ્ત્રીનું નથી, વાતનું નથી, કપનું નથી,
કોઈ શારીરિક વેદના, ખાવાનું પીવાનું, ઇન્દ્રિયોનું, એનું કઈ દુઃખ નથી. એ દુઃખ કોઈ અલગ પ્રકારનું છે. એ કયું દુઃખ હતું? એ પોતાને અંતરમાં શાંતિ નહોતી મળતી. બધું હોવા છતાં શાંતિ નહોતી મળતી. અશાંતિ, અજંપો, બેચેની, અકુળતા, ઈચ્છાઓ. જ્યાં ઈચ્છાઓ છે ત્યાં દુઃખ છે. ઈચ્છાનો નાશ કેમ કરવો એમને ખબર નહોતી, ખ્યાલ નતો આવતો. એમ જાતિસ્મરણ જ્ઞાનમાં બધું યાદ આવે, પણ આ જે ચાવી હતી અંતર્મુખ થવાની, એ ખ્યાલમાં નહોતી આવતી. એ હમણાં ખ્યાલમાં આવી. 23 વર્ષની ઉંમરમાં એમને ખ્યાલમાં આવે, ફાગણ મહિનામાં. ત્યારે એ બધેથી હટીને હવે કે છે પોતે કે હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું. શું ભ્રાંતિ છે જીવને? બાર માંથી સુખ આવશે એવી ભ્રાંતિ છે. કંઈ કરીશ તો મળશે, ક્યાંક જવું પડશે, ક્યાંક કંઈ કરવું પડશે, કંઈ કર્યા વગર નહીં ચાલે. એ બધી ભ્રાંતિ છે. જ્યાં સુખ નથી ત્યાં જ દોડે ને આથડે છે. જે મૃગજળની પાછળ કેમ હરણિયા ભાગે, દોડે, પણ કઈ મૃગજળ કઈ પાણી થોડું છે? એનાથી થોડું તરસથી પાણી હતું, પણ દોડે, આથડે ને મરે, દુઃખી થાય. એમ આ જીવ પણ અનંત કાળથી આથડે છે. અનંત કાળથી આથડ્યો વિના ભાન ભગવાન. અને બીજી ભૂલ કરી, સેવ્યા નહીં ગુરુ સંત ને અભિમાન. પોતાનો અભિમાન મુકતો નથી. મને બધું આવડે છે, મને પણ સમજણ પડે છે, મને પણ બધું જાણપણું છે, મને કઈ શીખવાડવાની જરૂર નથી કે એવું બધું. એ ઘણો બધા અભિમાન ને ચડ્યો છે, એટલે નથી, શરણે જતો નથી. માના દીક શત્રુ મહા નિછંદે ન મરાય, જાતા સદગુરુ શરણ માં. એ તો છે, વાત જ એવા પ્રકારની છે. કૃપાળુની વાતો બધી અલૌકિક છે. એમની સાધના પણ અલૌકિક છે, ને આપણે સાધના ઉપર ધ્યાન રાખવાનું છે. બધાને સમ્ય દર્શન કરવું છે, કોઈને નરક નિગોદમાં જવું નથી, બધાને મોક્ષમાં જવું છે. બધાને સમ્ય દર્શન, આત્માનો અનુભવ કરવો છે. પણ અનુભવ કરવો છે એને માટે શું કરવું? સીધો આત્માને જોવું તો અંદર, જો આંખ બંધ કરે તો શું દેખાય? આંખ બંધ કરીને અંદર જોવે તો અંધારું દેખાય. વિકલ્પોની કુદાકુદ ચાલે છે અંદરમાં. એ તો કઈ શાંતિથી બેસવાનું નથી. મન બેસે છે શાંતિથી? કેટલી કુદાકુદ છે. આંખ બંધ કરીએ, કઈ સાંભળીએ નહીં, એક ખૂણામાં બેસી જઈએ, તો આ મનને કેવી રીતે બંધ કરવું? રાગ દ્વેષના ભાવોને. એ તો કુદાકુદ કુદાકુદ ને અંદરમાં તો કઈ દેખાય નહીં, અંધારું અંધારું. આત્મા ક્યાં દેખાય છે? એ અરૂપી પદાર્થ ને ઇન્દ્રિય જ્ઞાન કેવી રીતે દેખી શકે? આપણે જે જ્ઞાન થી ટેવાયેલા છે એ ઇન્દ્રિય જ્ઞાન છે. જોવું હોય તો આંખ જોઈએ, સાંભળવું હોય તો કાન જોઈએ, એમ બધી ઇન્દ્રિયો વગર ન ચાલે આપણને. જયારે આત્માને જોવો હોય, ભગવાનને જોવો હોય, તો ઇન્દ્રિય જ્ઞાન નું કઈ કામ જ નથી. ત્યાં અતિન્દ્રિય જ્ઞાન નું કામ છે, ને અતિન્દ્રિય જ્ઞાન ને કેળવણી આપણે કરી જ નથી હજી સુધી. એટલે આત્માને જોયા પહેલા આપણે અતિન્દ્રિય જ્ઞાન ની કેળવણી કરવાની છે. જેમ કે કોઈનું આંખનું ઓપરેશન થાય ને બધા પાટા બાંધ્યા હોય, ને હવે ખોલવાનો ટાઈમ આવે ત્યારે શું થાય? ત્યારે રૂમમાં અંધારું કરવામાં આવે. શું? અંધારા રૂમમાં પાટા ખોલે. કેમ કે હજી હમણાં ઓપરેશન થયું છે, ને એકદમ પ્રકાશ પડશે તો પછી ધીરે ધીરે ડીમર થી રોશની વધારતા જાય, એટલે આંખ એને એડજસ્ટ કરે, પછી એ આંખ જોતી કામ કરે. સીધા તડકામાંથી બહાર આવે તો અંદર ઘરમાં આવે તો અંધારું નથી દેખાતું, કઈ દેખાતું જ નથી. કેમ એમ થાય છે? કે આંખને એડજસ્ટ કરવાનો ટાઈમ મળવો જોઈએ. એકદમ આખા પાટા નથી ખોલતા. એટલે સૌથી પહેલા આપણે પરમાત્માને અંદરમાં જોવું હોય તો પરમાત્મા એટલો શક્તિમય છે કે એને જોવાની આપણી યોગ્યતા હોવી જોઈએ ને. આપણામાં મલિનતા છે, અપવિત્રતા છે, સંસારની રુચિ પડી છે, ને જોવો છે પરમાત્માને. એમ તો કઈ સમજ થતું નથી. એટલે સમ્ય દર્શન થાય એની પહેલા કેટલીક તૈયારી આપણે કરવાની છે. આપણને આત્માનો અનુભવ થાય એની પહેલા પણ કંઈક કામ કરવાનું છે. એ કામ કરવાની પદ્ધતિ શું છે? તો સમયસરમાં ભેદ જ્ઞાન ની વાતો કરી છે, કે કેવી રીતે આત્માને જોવું, કેવી રીતે જ્ઞાનને મુખ્ય કરવું, કેવી રીતે રાગાદીને બધા સંયોગોને ગૌણ કરવા. તે ભેદ જ્ઞાન ની વાત છે. ને અહીંયા જે કૃપાળદેવે શરૂઆત કરી એ અવલોકન ની શરૂઆત કરી છે. અહીંયા આત્માને વિષય નથી બનાવ્યો, અહીંયા પોતાના વિકારી ભાવોને લક્ષ બનાવ્યા છે. કે આ જીવ કરે છે શું? જયારે આત્માને જોતો નથી તો કરે છે શું? બીજું કંઈક તો કરે છે ને. શું કરે છે? ક્યાં અટકાયો જીવ? ક્યાં એને ગમે છે? ક્યાં નથી ગમતું? એની પેલા એક્સરે તો કાઢે પોતાના જીવનનો. બધા દોષોને તટસ્થ ભાવે જોવાના છે.
દોષોને જોનાર મુમુક્ષુ છે, દોષોને જ ન જુએ એ તો મુમુક્ષુ પણ નથી. કેમ કે દોષો જોશે તો દોષોમાં જે ભયંકરતા છે, નુકસાન છે એને ભાષિત થશે. તો દોષોથી છૂટવાનું, નિર્દોષ થવાની એની ભાવના જાગશે. ત્યારે આત્માને જોવાની કોશિશ કરશે. એની પહેલા મારે આત્માને જોવો છે, સમય દર્શન પ્રાપ્ત કરવું છે, એ ખાલી વાતો છે. રસ બધો સંસારમાં પડ્યો છે. ચામાં સાકર ન હોય તોય નથી ચાલતું, ઓછી હોય તોય ના ચાલે, ને વધારે હોય તોય ના ચાલે. દાળમાં મીઠું વધારે હોય તોય માથું ગમી જાય છે. અને વાતો શું કરીએ કે મારે સમય દર્શન પ્રાપ્ત કરવો છે, આત્માનો અનુભવ કરવો છે. એટલે શું છે, યોગ્યતા નથી. યોગ્યતા વગર કામ થાય નહીં. યોગ્યતા એવી હોવી જોઈએ કે કામ એક આત્માર્થ નું, બીજો નહીં મનનો. મને આત્મ શાંતિ સિવાય બીજું કોઈ પણ મફતમાં મળે તોય મને જોતું નથી. સ્વર્ગમાં પણ મારે જવું નથી. ગમે એટલી પ્રતિકૂળતા એને હું સહન કરી લઈશ, પણ એ પ્રતિકૂળતા કેમ ટળી જાય અને અનુકૂળતા કેમ આવે એનો સપનામાં વિચાર નહીં કરું. મારું લક્ષ્ય સંયોગોને પલટાવવાનું નથી. મારું લક્ષ્ય, મારું ધ્યેય શું છે? મારું ધ્યેય છે આત્મ શાંતિનું. સંયોગો પલટાવવા નથી મારે પલટી જવું છે. સંયોગોની જે રુચિ મેં રાખી છે એ મારે પલટાવી નાખવી છે. હવે સંયોગો અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, મારે કઈ લેવા દેવા નથી. શરીરમાં તાવ આવે તો મારામાં ક્યાં આવે છે? તો બારમાં આવ્યું છે. પ્રતિકૂળતા બારમાં છે. ગાળો આપનાર છે તો એને બંધ નથી કરાવવો. મારે ત્યાંથી લક્ષ ખસેડી લેવું છે. એ ભલે બોલે, મારે નથી બોલવું, મારે સાંભળવું નથી. અને મારે ગુસ્સો નથી કરવો. એ મારા હાથની વાત છે. ગુસ્સો કરવો ન કરવો મારા હાથની વાત. એને રોકવો એ મારા હાથની વાત નથી. સંયોગોને પલટાવવા નથી, મારે પલટી જવું છે. આ એક વ્યવસ્થા છે. એક રસ્તો એવો છે કે જેટલી ઈચ્છા હોય એટલી બધી સફળતા તો સુખી. ને એક રસ્તો એવો છે કે આપણે ઈચ્છા જ ન કરી એટલે માથાકૂટ મટી જાય બધી, તે પણ એ સુખી થવાનો રસ્તો છે. તો કૃપાળદેવ એમ કે છે કે હે જીવ ક્યાં ઈચ્છત હવે, હે ઈચ્છા દુઃખ મૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મિટે અનાદિ ભૂલ. સ્વરૂપના દર્શન ક્યારે થાય? જયારે તમામ પ્રકારની ઈચ્છાઓનો નાશ થાય ત્યારે. પણ હવે તો ઈચ્છાઓ છે, ભૂખ લાગે ત્યારે ખાવાનું જોઈએ, ધંધો કરવાની ઈચ્છા છે, ઘર-બાર સંભાળવાની ઈચ્છા છે, પરિગ્રહને સાચવવાની, જાળવવાની ઈચ્છા છે. આખો દિવસ પ્રેમાય તો એમાં જ જાય છે. શરીરને સાચવવામાં, સંયોગોને અનુકૂળ રાખવામાં, સંસારને વ્યવસ્થિત કરવામાં, મહેમાનોની આગતા સાગતા કરવામાં, આખો આપણો સમય તો એમાં જ. અને આત્માને જોવાનો વિચાર રવિવારના દિવસે પણ નથી આવતો. આવે છે રવિવારના દિવસે કે ચાલો આજે હવે આપણે ફ્રી છીએ, આજે આપણે સમય દર્શન કરી લેવું છે આત્માને જોઈને. એવું ક્યારે વિચાર આવે? એનો મતલબ શું છે કે જેનો સપનામાં પણ વિચાર નથી આવતો એવું કાર્ય આપણે કેવી રીતે કરી શકશું? કન્ડિશન એવી છે કે સમય દર્શન કોને થાય કે જેને એક જ વિચાર હોય માઇન્ડમાં, મને આત્મ શાંતિ જોઈએ છે, બીજું કઈ જોતું. આત્મ ભાવના ભાવતા સમય દર્શન શું? કેવળ જ્ઞાન થાય. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. પણ આપણો વાંક ક્યાં છે? આપણને કેમ અનુભવ થતો નથી આત્માનો? આત્મા બારગામ વયો ગયો, છુપાઈ ગયો છે ક્યાંય? આપણે જોવા જઈએ તો ભાગી જાય ક્યાંય? શું પ્રોબ્લેમ શું છે? ખોટ આપણામાં છે. આપણું અંતઃકરણ શુદ્ધ નથી, આત્મ ભાવના સાચી નથી. આપણને સુખ સગવડો જોઈએ છે, પૈસા, ઇજ્જત, આબરૂ, જેમાં લોકોમાં મોટાઈ હોય એ બધું આપણને જોઈએ છે. લોક સંઘના જે જિંદગીનો ધ્રુવ કાંટો છે એ જિંદગી ગમે એટલી શ્રીમંતતા, કુટુંબ, પરિવાર, સત્તા, અધિકાર ને યોગ વાળી હોય તો પણ એ દુઃખનો હેતુ છે. આત્મ શાંતિ જે જિંદગીનો ધ્રુવ કાંટો છે એ જીવ ભલે એકાકી હોય, નિર્ધન હોય, નિર્વસ્ત્ર હોય તો પણ આત્મ સમાધિ શાંતિનો હેતુ છે. એ કૃપાળદેવે કાંટા બતાવ્યા છે. આપણો કાંટો જ ખોટો છે. આપણને સંયોગો જોઈએ છે, આપણને આત્મા જોઈતો જ નથી. એટલે હવે સમયસન પહેલા કરવું છે કે પહેલા આપણે અંદરના ભાવનાને ચેન્જ કરવી છે? સંયોગોની ભાવના છે પલટાવીને આત્મ ભાવના થાય એવું આપણે પહેલા કરવું. પહેલા મકાન નથી બનાવવું. આપણે 4 માળાનું મકાન નથી બનાવવું. પેલા 4 માળાનો પાયો ખોદો. પહેલા નીચે પાયો મજબૂત હશે તો 4 માળા બનાવી શકશો. પાયો ખોદે 2 માળાનો ને મકાન બનાવું 10 માળાનું, એ કેવી રીતે બનશે? એટલે જે મહેનત કરવાની છે પ્રાથમિક સ્તરમાં કરવાની છે.
બધી મહેનત સમય દર્શન પેલા લાગવાની, પછી તો બધું ઈ છે, સમજ પીછે સબ સરળ છે. જે વાંધો વસકા છે અહીંયા અત્યારે છે કે આપણે આત્માનું કરવું છે પણ સંસારનું મુકાતું નથી. રાગદ્વેષ કરવા નથી પણ રાગદ્વેષ થઈ જાય છે, કરવું શું હવે? કેવી રીતે રોકવાય એને? પર પંચાયતી કરવું નથી, ખબર છે કે ક્રોધમાન માયા લોભ બુરા છે, છતાં આપણે એમાંથી ઊંચા જ નથી આવતા. હવે કરવું કેવી રીતે? આ અટકે તો બધું લાઈન સુધરે, પણ અટકે તો ને આપણે ફ્રી થઈએ તો ને એમાંથી. એટલે પેલા રસ્તો ક્લિયર હોય તો આગળ વધીએ, પણ રસ્તામાં બધા કાંટાઓ છે, બધા રાગ દ્વેષ મોહ અજ્ઞાન એ બધા આપણે ખરડાયેલા છીએ પૂરેપૂરા. અને બનવું છે પરમાત્મા. અનંત જન્મોનો ચક્કર છે એમ મટાડી દેવું છે. અનંત ભાવોનો અથડામણ ભાંગી નાખ્યું છે. અનંત ભાવનો ભૂકો કરવો છે, એક ભાવને સફળ કરવો છે. કાર્ય એક ભાવમાં કરવાનું, અનંત ભાવ નથી કરવા એવું કાર્ય કરવું છે. કામ મોટું છે ને હાલત કેવી છે કે પગ મુકતા પાપ છે, જોતા ઝેર છે અને માથે મોત ભમી રહ્યું છે. ક્યાં પગ મૂકશો? આવી હાલતમાં આપણે કરી શકશું કે નહીં કરી શકશું? કે કરી શકશું? કૃપાળુદેવની કૃપા છે. જો આ જે રીતે એમણે કર્યું છે એ રીતે જો આપણે ચાલીએ તો જરૂર કરી શકીએ. માર્ગ તો સરળ છે, સત સરળ છે, સહજ છે, સુગમ છે, સર્વત્ર એની પ્રાપ્તિ થાય છે. પણ સતને બતાવનાર સત જોઈએ. આત્મજ્ઞાની સંત વગર એ રસ્તો વિકટ લાગે. અને આત્મજ્ઞાની હોય તો ગમે એવો કઠિન રસ્તો હોય તો એમાંથી કેમ પાર પડવું એ આપણે સમજાવી શકે. ને સમજી જાય તો એ દોડવા માંડે, કેમ કે સુખ કોઈને જોતું નથી. બધાને કોને નરકમાં જવું છે? કોઈને ભટકવું નથી, પણ ખબર નથી એટલે બિચારો ભટકે છે. એ ખબર પડી જાય, જ્ઞાની પુરુષ મળી જાય, એની વાણી મળે, એ સમજણમાં ઉતરે અંદરમાં, એ પ્રમાણે પોતે ચાલે તો રસ્તો થઈ જાય પોતાનો, તો પોતે પણ પામી શકે. એવી રીતે અનંત જીવો પેલા પામ્યા છે ભૂતકાળમાં, અને વર્તમાનમાં પણ જ્યાં જ્યાં જ્ઞાની મળશે ને એની વાત હૃદયમાં ઉતરશે અને પોતે પ્રયાસ કરશે તો એ પણ પોતે પણ પામશે. સજીવન મૂર્તિના લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે આ જીવને બંધન થાય છે. જ્ઞાની પુરુષ ની આજ્ઞા અને લક્ષ વગર એ શાસ્ત્ર વાંચે તોય ભટકે, વ્રત પચકાણ ઉપવાસ કરે તોય ભટકે, કેમ કે સ્વચ્છંદ કાર્ય કરે છે. એને આગ્રહ રહી જાય છે ક્રિયાકાંડ નો, પોતાના સમજણ નો, બધે ઠેકાણે એને આગ્રહ રહેતો હોય છે. તો શું કરવું હવે આપણે એને માટે? કે સત્પુરુષ મળ્યા વગર અને રસ્તો બતાડ્યા વગર આપણે એના ચડી શકતા નથી. આપણે ઊંધે માર્ગે. લોકો ક્રિયાકાંડ કરે એટલે આપણે પણ કરવા, લોકો શાસ્ત્ર વાંચે એટલે આપણે પણ વાંચવા, લોકો પૂજા ભક્તિ કરે એટલે આપણે કરવા, એ નમસ્કાર મંત્ર જાપ કરે તો આપણે પણ કરવા. આમ દેખાદેખી, પણ દેખાદેખીથી કામ થાય તો ખરેખર શું કરવું જોઈએ એ આપણે એમના જીવનથી સમજીએ કે શું કરવું. કાલે મેં સાર બતાવી દેલો 108 કે મનમાં જે વિચારો આવે કોઈને પણ રોકવા નહીં. ગમે તેવા ખરાબ વિચાર આવે કે સારા વિચાર આવે, પુણ્ય ના આવે કે પાપ ના આવે, એ બધા વિચારો જે આવે એને માત્ર જોવાનું, એક જ કામ કરવાનું નથી. કઈ બીજું કઈ એને સિવાય બીજું કઈ કરવું નથી. ક્રોધ આવે તો કેમ કર્યો એમ નહીં પૂછવાનું, ન કર્યું હોત તો સારું થાત એમ નહીં લેવાનું, બીજી વાર નહીં કરવું એવું નિર્ણય નહીં કરવાનો, અત્યારે ક્રોધ ન હોય તો વધારે સારું એવો આગ્રહ નહીં રાખવાનો, પણ માત્ર એને જોવાનું. ક્રોધ આવે તો જવાનું. બીજા પણ કોઈ દુર્ગુણો હોય પછી એક આવતા જાય મનમાં, હિંસાના ભાવ આવે, ચોરીના ભાવ આવે, જૂઠું બોલવાના ભાવ આવે, પરિગ્રહ વધારવાના ભાવો આવે. જે 5 પ્રકારના પાપ કીધા ને એ બધા પાપોથી જીવન ખરડાયેલું છે. અમે પુણ્ય કેટલું કરીએ અને પાપ કેટલું, બધું આવશે, પણ આપણે કઈ ને કઈ આડું કરવાનું નહીં, માત્ર જોવાનું. આ એક સાધના છે. પશ્ચાતાપ કરવો નહીં, બીજી વાર નહીં કરવું એવો નિર્ણય કરવો નહીં. આ બધી ભૂલો થાય છે. અને વર્તમાનમાં આ બધું હટી જાય ને આપણે શાંતિ મળી જાય. ક્રોધ ન હોય તો સારું, આવો વિકલ્પ ન હોય તો સારું, એવો આગ્રહ નહીં રાખવાનો. આ સાધના કૃપાળુદેવે કરેલી છે. આમ નવાઈ લાગશે કે આમ કેમ, ક્રોધ તો નરકમાં લઈ જાય, શા માટે એને અટકાવવો નહીં, રોકવો કેમ નહીં એને? અને બીજી વાર ક્રોધ નહીં કરવો તો સારો ભાવ છે, કેમ ન કરવો સારો ભાવ? પણ સારો ભાવ જે આપણે ક્રોધ કરવો એ પાપ થયું, ને ક્રોધ ન કરવો એ
એવું જ નક્કી કર્યું એ શું થયું? એ પુણ્ય ભાવ થયો. વિતરાગ તો નથી, એમાં કઈ કરવું પડશે. જેમ ક્રોધમાં પણ કઈ કરીએ છીએ અને ક્રોધ ન કરવો એમાં પણ આપણને મહેનત લાગે છે, અટકાવવાની મહેનત છે ને, એમાં પણ કઈ કરવું પડે છે. જ્ઞાતા ભાવ નથી, સાક્ષી ભાવ નથી. આપણે સાક્ષી ભાવમાં રહેવું છે. આપણે પુણ્ય અને પાપ નથી કરવા. આપણે સ્વર્ગમાં નથી જવું, નરકમાં નથી જવું. આપણે ક્યાં જવું છે? આપણું ધ્યેય શું છે? આપણે સિદ્ધ ભગવાન બનવું છે. જેવા પરમાત્મા છે એવું સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. આપણું ટાર્ગેટ સ્વર્ગના ઇન્દ્ર નથી બનવું. આપણે સ્વર્ગના ઇન્દ્ર બનવું હોય તો ક્રોધને અટકાવવાનું, પૂજા ભક્તિ કરવાના, સ્વાધ્યાય કરવાનો, ચિંતન કરવાનું, મનન કરવાનું, બધું કરવાનું. તો પુણ્ય જેટલા પેટ ભરીને જેટલું થઈ શકે એટલું કરવાનું. પણ એવું આપણું ટાર્ગેટ નથી. એ ટાર્ગેટ તો પરમ શાંતિનું છે. તો રસ્તો પણ અલૌકિક જ હોય ને. આપણે મનમાં વિચાર્યું એવું થોડો રસ્તો હોય. આપણે જેવું વિચાર્યું એવું રસ્તો હોત આપણે ક્યારના પામી ગયા હોત. આપણું જીવન બતાવે છે કે આપણે કેટલા જાપ કર્યા, કેટલા ઉપવાસ કર્યા, કેટલી પૂજાઓ કરી, છતાં જીવન ક્યાં બદલાયું? પાપ માંથી પુણ્ય હોય ને પુણ્ય માંથી વળી પાછા એટલે આ ચક્કર ચાલે છે. પણ છુટકારો નથી. એ છુટકારા માટે જ્ઞાનની જરૂરત છે, સમજણની જરૂરત છે. એટલે આ વિધિ છે ને અટપટી છે થોડી, પણ કૃપા વડે કરી છે. આપણી પાસે એક ડોક્યુમેન્ટરી પ્રૂફ છે આની અંદર કે જે સાધના એમણે કરી એ સાધના અહીંયા લખાણમાં પોતે લખી છે. અને કોઈના ઉપર લખી નથી, આ પત્ર પોતા ઉપર લખ્યો છે. એટલે એ સાધનાના પોઈન્ટ બધા સમજશો એટલે ખ્યાલ આવશે કે ક્રોધ આવે તો અટકાવો કેમ નહીં. માત્ર જોવાની વાત કરી છે. પેલા આત્માને જોવાની વાત ન કરી, કેમ કે પેલા મકાન નથી બાંધવું, પેલા પાયો ખોદવો છે. પેલા મને માત્ર મારો આત્મા જ જોઈએ, શાંતિ જ જોઈએ એવી ભાવના જ્યાં સુધી ન થાય 24 કલાકની, ત્યાં સુધી આત્માને જોઈને તો તમે ઉપયોગ કેવી રીતે ટકાવશો? અંદરમાં 5 મિનિટ પણ નહીં બેસી શકો, તરત બહાર આવશે ઉપયોગ. જે સ્થિરતા જોઈએ અંદરમાં બેસવાની, ધ્યાનમાં બેસવાની, એ ધ્યાન તો તમે કેવી રીતે કરી શકશો? આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વેદ સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં. અને ઔષધ એટલે દવા શું છે? વિચાર ને ધ્યાન. ધ્યાન પાછળ છે, પેલા વિચાર છે. કર વિચાર તો વિચાર શું કરવો, કેવી રીતે કરવો? અત્યારે બધા વિચાર કરે, સંઘની પંચેન્દ્રિય બધા વિચાર કરે છે. આપણે સંઘની પંચેન્દ્રિય એટલે વિચાર તો કઈ સ્ટોપ થતા નથી. પણ એ વિચાર નથી, એ વિકલ્પો છે. જે આત્મ શાંતિના ઈરાદાથી વિકલ્પો થાય એને વિચાર કહેવામાં આવે. આત્મ શાંતિના ઈરાદા વગર, ધ્યેય બાંધ્યા વગર જે કંઈ પણ વિચારો આવે એને વિકલ્પ કહેવામાં આવે. વિકલ્પમાં જીવ અવગતિમાં જાય છે. અને આત્મ શાંતિના ઈરાદાથી જે કંઈ પણ કરે વિકલ્પ આવે, કે નિર્વિકલ્પ તો પછી થશે ને જયારે આત્માનો અનુભવ થશે ત્યારે. એની પહેલા તો કઈ ને કઈ વિકલ્પો હશે જ, બરાબર. પણ એ વિકલ્પો એવા હોય કે જેમાં એની પાછળનો હેતુ આત્મ શાંતિનો જ હોય. જેમ કે ખાવું છે તો આત્મ શાંતિને માટે, પીવું છે તો આત્મ શાંતિને માટે, સત્સંગ કરવો તો આત્મ શાંતિને માટે, ભક્તિ કરવી તો આત્મ શાંતિને માટે. એમ બધાની પાછળ મોટો હોય એક. આપણને ભક્તિ નથી કરી, મને આત્મા જોઈએ છે એટલે ભક્તિ પાછળ ને આત્મા પહેલા. બધામાં આત્મ શાંતિ પહેલા, પછી એ નથી મળતું ત્યાં સુધી આપણે ભક્તિ કરી સારો લઈએ છીએ. સત્સંગ પછી, પહેલા આત્મ શાંતિ. એટલે સત્સંગ કરવા માટે સત્સંગ નથી કરતા, પણ આત્મ શાંતિ જોઈએ છે માટે સત્સંગ કરીએ છીએ. એટલે બધામાં કેન્દ્ર બિંદુમાં કોણ છે? બધી ક્રિયામાં આત્મ શાંતિ. એનું નામ આત્મ ભાવના છે. બધા જેટલા સત્સંગ કરે છે બધાને આત્મ ભાવના છે એવું કઈ ગેરંટી નથી. રુચિ સંસારની પડી હોય છતાં સત્સંગમાં બેઠા હોય. એટલે મૂળ અંદરમાં કેન્દ્ર બિંદુમાં આત્મ શાંતિ જ જોઈએ, બીજું કઈ ન જોઈએ. એવો જ્યાં સુધી અંદરમાં કેળવણી ન થાય ત્યાં સુધી ધ્યાન કેવી રીતે કરી શકે, વેદ જ્ઞાન કેવી રીતે કરી શકે? એટલે આપણે અત્યારે જે વાતો કરીએ છીએ એ પાયાની વાતો કરીએ છીએ કે આત્મજ્ઞાન નથી, કઈ વાંધો નહીં, પણ હવે એની પહેલા મારે શું કરવું જેથી કરીને મને આત્મજ્ઞાન થાય? તો એની પહેલા આપણને એકમાત્ર ભાવના રહેવી જોઈએ. કઈ ભાવના? માત્ર મોક્ષ અભિલાષ, માત્ર શાંતિની ઝંખના. સ્વર્ગમાં લઈ જવું છે મફતમાં, આવું છે માં નથી આવું. આખી દુનિયાનો રાજ તમને આપી દઈએ, જોઈએ છે? મને શાંતિ જોઈએ છે. મારા માટે શાંતિ સર્વોપરી છે. આ શાંતિ કયો કે આત્મા કયો એક જ વાત છે. કેમ કે શાંતિ તો આત્માને જોશો ત્યારે મળશે ને. એટલે આત્મ ભાવના કયો કે શાંતિની ભાવના કયો એક જ વાત છે. તો એ ભાવના 24 કલાક નિરંતર ન ચાલે ત્યાં સુધી આ જીવ ધ્યાન કરવાને યોગ્ય નથી, એટલે ભેદ જ્ઞાન કરી શકતો નથી.
કોશિશ કરે તો 5 મિનિટમાં બહાર આવી જાય, 1 સેકન્ડમાં બહાર આવી, અંધારું જ દેખાય, આત્મા દેખાય જ નહીં, છે તો અહીંયા જ પણ દેખાય નહીં, કેમ કે એનામાં અયોગ્યતા છે. હવે યોગ્યતા કેળવવા માટે કૃપાળુદેવે શું કર્યું છે એ આપણે જોવું છે. તો અહીંયા આ પત્રની અંદર એમણે બહુ સુંદર આપણને આત્મજ્ઞાન કેમ થતું નથી, એવા કયા કયા દોષો આપણે કરીએ છીએ એની ચર્ચા કરી છે. અને કૃપાળુદેવ અહીંયા એમ કે છે, પોતાના આત્માને કે છે કે હે જીવ તું આમ ન કર, હે જીવ તું આમ ન કર, એવું બધું કરે છે. બસ સેમ આ જે ભૂલો એ કરતા હતા અને પોતાના આત્માને સમજાવતા હતા કે તું આમ ન કર, એવી જ ભૂલો આપણાથી થઈ રહી છે. જે ઉપદેશ એ પોતાના આત્માને આપતા હતા એ જ ઉપદેશ આપણને લાગુ પડે છે. એટલે આપણા માટે તો બહુ ઈજી થઈ ગયું છે. એમને તો ઘણી મહેનત કરીને તત્વ શોધ્યું ને આપણી પાસે તત્વ કેવું મળે છે, એકદમ 92% તૈયાર છે. આપણે તો ખાલી એ ગાઈડલાઈન બતાવે એ પ્રમાણે ચાલવાનું, બીજું કઈ કરવાનું આપણે ગોતાગોત નથી કરવાની. આપણે તો ખાલી એમને જે ગોત્યું છે એની ચાલ્યા જઈએ એટલે આપણે પહોંચી જવાના. એ જે રસ્તો બતાડે, જે આંગળી ચીંધી છે એ રીતે આપણે ચાલ્યા જાય એટલે આપણને રસ્તો મળી જ જવાનો છે. એમને મળી ગયો, આપણને મળી જવાનો. એટલે આ બહુ વિરલ આ પત્ર મારા માટે, જેટલો વિચાર કરીએ એટલો ઓછો છે. બહુ વિરલ, એટલા માટે વિરલ છે કે સમય દર્શન પછીની વાતો તો બધા જ્ઞાનીઓ કહે છે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, પણ સમય દર્શન પહેલા જીવે કેવી રીતે તૈયાર થવું જોઈએ, કેવી તૈયારી કરવી જોઈએ, એવો પત્ર એ પણ પોતે કરેલો, પોતાના જીવન ઉપર અજમાવેલો પ્રયોગ કરીને. એ તો બહુ વિરલ પત્ર છે આ. અહીંયા કે છે કે હે જીવ તું બ્રહ્મામાં તને હિત કહું છું, એટલે પોતાના આત્માને જ કહે છે કે તું ભ્રાંતિમાં ન પડ, તારો વારે ઘડી ઉપયોગ બહાર ભટકે છે. તારો શાંતિનો ભગવાન, શાંતિનો સમુદર ક્યાં છે, તારામાં છે. તું ક્યાં ભટકે છે, તને ભ્રાંતિ થઈ ગઈ છે. શું ભ્રાંતિ થઈ છે કે પૈસા કમાવીશ તો સુખ થશે, ઇન્દ્રિય બરાબર છે સુખ થશે, છોકરા બરાબર છે સુખ થશે, રોગ ના આવે તો સુખી થઈશ, રોગ મટી જાય તો સુખ, ખાવાનું મળે, ભૂખ લાગે તો ભૂખ નું દર્દ મટે, એમ તને ભ્રાંતિ થઈ ગઈ, તને ભ્રમ થાય છે એટલે તારો ઉપયોગ વારે ઘડી બહાર વયો જાય છે. પણ તને હું હિત કહું છું, તું બ્રહ્માઈશમાં અંતરમાં સુખ છે, એ બહાર શોધવાથી મળશે. એ તારું સુખ, તને જે શાંતિ જોઈએ છે, તું ઉઠે છે શાંતિને માટે, દાંતણ પાણી કરે છે શાંતિને માટે, ધંધે કરવા જાય છે શાંતિને માટે, ખાય છે પીએ શાંતિને માટે. કયું કામ તું દુઃખને માટે કરે છે? બધું જ કામ તે સુખને માટે. તને સુખ મળ્યું, તારી ઈચ્છાઓનો નાશ થયો, રાગદ્વેષ મટી ગયા, અજ્ઞાન મટ્યું, મોહ મટ્યું, તો તારા અનંત કાળનો પ્રયત્ન કેમ ફેલ થાય છે? એટલા માટે ફેલ થાય છે કે તું જેને પૂર્વ દિશા મારે છે એ પૂર્વ દિશા નથી, એ પશ્ચિમ દિશા છે. તું પશ્ચિમ ને પૂર્વ માનીને ભ્રાંતિમાં એમને આગળ વધતો જાય છે. શું થાય છે? ઉલટાનું તું દૂર થાય છે. ભૂલમાં આપણે ઊંધે રસ્તે ચડી જઈએ અને એ ઊંધા રસ્તે જતા હોય એને માનીએ એમ કે સાચો રસ્તો છે, તો શું થાય? લાંબુ થઈ જાય, તો ઉલટાનું લાંબુ પડી જાય, સમય બગડે, શક્તિ બગડે. અને વળી જયારે પાછું આવવું ત્યારે કેટલી મહેનત કરવી પડે? ત્યારે જેટલો ઊંધો ચાલ્યો એટલે પછી પાછો આવી ને પછી નવું મંડાણ થાય. કોને કરવાનું બધું? કોને ભોગવવાનું બધું? એટલે સૌથી પહેલા શું કરવું જોઈએ કે પહેલા ભ્રાંતિ તળવી જોઈએ. ભ્રાંતિ નો નાશ થાય તો જ આગળ વધાય, ત્યાં સુધી ના આગળ વધાય. એ ભ્રાંતિ શું છે કે બહાર માંથી સુખ આવશે, એ ભ્રાંતિ છે. ખરેખર સુખ ક્યાં છે? અંતરમાં સુખ છે, બહાર શોધવાથી મળશે નહીં. તું ગોતાગોત મૂકી દે એટલે હવે તારી આંખ છે પણ તું જોવાનું છોડી દે, કાન છે પણ સાંભળવાનું છોડી દે, એટલે 5 ઇન્દ્રિયોથી તારા ઉપયોગને સમેટી દે. તારો ભગવાન બધાને જોનારો, જાણનારો, દેખનારો અહીંયા બેઠો છે, ત્યાં તારી નજર લગાડ, એને જોવા તને શાંતિ મળશે. બહાર જોવાથી, સાંભળવાથી, ચાખવાથી, દોડાદોડી કરવાથી તને શાંતિ નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સમશ્રેણી એટલે શું? જેમ કે ખેતરમાં પાણી ન, વરસાદ ન આવે તો શું કરીએ કે કૂવો ખોદવાનો છે, તો જમીનનું લેવલ છે એની બરાબર નીચે ઊંડાણમાં સીધી લાઈનમાં ખોદતા પેરેલલ લાઈનમાં નીચે પાતાળમાં પાણી છે, એનું નામ સમશ્રેણી. સમશ્રેણી છે એટલે જ્યાં આ વર્તમાન અવસ્થા છે એની બરાબર તળિયામાં નીચે. તેમ અત્યારે સમશ્રેણી એટલે શું કે અત્યારે આપણે સુખી છે કે દુઃખી છીએ? આપણે દુઃખી છીએ.
તો જ્યાં દુઃખ છે એની સમશ્રેણીમાં એટલે એના અંડાણમાં અંતરમાં જે અત્યારે દુઃખી થઈ રહ્યો છે એ વર્તમાન અવસ્થામાં દુઃખ છે, બરાબર. હવે અને અંદરમાં દુઃખી કોણ થઈ રહ્યો છે? સ્વભાવમાં સુખ છે અને અવસ્થામાં શું છે? દુઃખ, અશાંતિ, ભય, ચિંતા, દર્દ, આદિ વ્યાધિ, ઉપાધિ, રાગ, દ્વેષ, મોહ, અજ્ઞાન બધું છે એ અવસ્થામાં છે. અને અંતરમાં શું છે? એના પેરેલલ લાઈનમાં અંદર ઊંડાણમાં જ્યાં ચૈતન્ય ભગવાન બિરાજે છે, સ્વભાવ, જેને સ્વભાવ કહીએ, એમાં શું છે? અનંત શાંતિ છે. સર્વ જીવ છે સિદ્ધ સમ. આપણો આત્મા જે છે સિદ્ધ ભગવાન જેવો છે. સિદ્ધ ભગવાન અનંત શાંતિ છે. આપણા સ્વભાવમાં પણ અનંત શાંતિ છે. ફરક ક્યાં છે? અવસ્થામાં ફરક છે. આપણી અવસ્થામાં અજ્ઞાન, મોહ, રાગ, દ્વેષ છે. સિદ્ધ ભગવાનની અવસ્થામાં સંપૂર્ણ શાંતિ, કેવલ જ્ઞાન આદિ છે, સંપૂર્ણ વિતરાગતા છે. ડિફરન્સ જે છે, તફાવત છે, એ ખાલી અવસ્થાનો છે. સ્વભાવ બેવનું સરખો. એક દ્રષ્ટાંત બીજું આપી દઈએ. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. એટલે શું? કે આપણે પાણી ગરમ કરેલું હોય, અગ્નિ ઉપર મૂકેલું, હવે પાણીની અવસ્થા કેવી છે? ગરમ. આંગળી નાખીએ તો દાજવાનું થાય છે, બરાબર છે. હવે રસોડામાં ક્યાંક આગ લાગી હોય અને પાણી બાથરૂમમાં લેવું વેવા પડે દૂર સુધી, એના કરતા ગરમ પાણી છે એ જ નાખી દે તો આગમાં, તો શું થાય? ઠંડુ તેલ નાખો તો શું થાય? એટલે ગરમ પાણી નાખો તો શું થાય? જુઓ, આંગળી નાખીએ તો દાજી જવાય છે, છતાં એ જ ગરમ પાણીના સ્વભાવમાં શું છે? શીતળતા છે. એટલે ક્યાંક નાનકડી આગ લાગી હોય અને એ જ ગરમ પાણી રેડી રહે, ઠંડુ પાણી ન હોય, તો તેલ ઠંડુ છે બાજુમાં પડ્યું છે, એ નાખો તો, અને ગરમ પાણી નાખો તો અવસ્થામાં ગરમ છે પણ સ્વભાવમાં કેવું છે? પાણી. એવી રીતે આપણી અવસ્થામાં મલિનતા, રાગ, દ્વેષ, મોહ છે. આપણા સ્વભાવમાં શું છે? શાંતિ છે. લોકો કે છે ને કે આત્મામાં શાંતિ છે ને આપણે આત્મા છે, શાંતિ કેમ અનુભવ થતો નથી? દુઃખનો જ કેમ અનુભવ થાય છે? તું કોને જુએ છે? અવસ્થાને જુએ છે કે સ્વભાવને જુએ છે? તું અવસ્થાને પણ ક્યાં જુએ છે? તું તો સંયોગોને જુએ છે, સમજ્યા? અવસ્થાને પણ ક્યાં જુએ છે? એને ક્યાં ભાન છે કે હું દુઃખી છું? એ તો ખાઈ પીને લીલા લેર કરે છે. એને ખબર હોય કે મારા ભાવ પ્રમાણ વધતા જાય છે, 24 કલાક રાગ દ્વેષ ને કરમ બંધન ચાલુ છે, ભવિષ્યમાં મારી અધોગતિ થવાની છે. એ ખબર છે કેટલી? પૂછીએ ત્યારે ખબર પડે, વાંચ્યું હોય એટલે. એ પણ કઈ સાંભળ્યું હોય ને વાંચ્યું હોય તો. બાકી એ પણ ખબર નથી કે આપણે કેવા છીએ, શું છે, આપણે ક્યાં જવાના છે ખબર છે? પછી હિસાબ કિતાબ બતાવે તો ખબર પડે કે આખા જીવનમાં શું કર્યું, પાપ વધારે કર્યા કે પુણ્ય વધારે કર્યા? તો કે પાપ જ વધારે કર્યા છે. તો ક્યાં જઈશ હવે પૂછીએ તો શું થાય? તો ગભરાટ થાય કે હવે ક્યાં જશું, શું થશે? પણ એટલો વિચાર કરીએ તો ને, વિચાર જ ક્યાં કરે છે જીવ? એટલે પોતાની અવસ્થાને પણ જોતો નથી. એ તો કોને જોયે છે? રૂપિયા, પૈસા, ઇજ્જત, આબરૂ, પરિગ્રહ, કુટુંબીઓ, સગા સંબંધીઓ, એને જ જુએ છે. એની નજર બિલકુલ બાઉન્ડ્રી થી બહાર છે, બાઉન્ડ્રીમાં નથી. નજર ક્યાં છે? બહાર. દુકાન, ઘર, બાર, કુટુંબ, પરિવાર, સગા સંબંધી, મોટર ગાડી, લાલી વાડી, ક્યાં નજર છે? જે આપણા છે જ નહીં, આપણાથી બિલકુલ અલગ છે. એની નજર એ બહારના સંયોગોના લક્ષ્ય છે, રાગદ્વેષના ભાવો થાય છે, એના પર ક્યાં છે નજર? છે એના ઉપર? અવસ્થામાં પણ જોતા નથી, તો સ્વભાવને તો ક્યાંથી જોઈ શકાય? જેને ઉપરની જે વર્તમાનમાં પ્રેઝન્ટ પોતાની અવસ્થા જ દેખાતી નથી, જેને પાણી ગરમ છે એ દેખાતું નથી, એને સ્વભાવ ક્યાંથી દેખાવાનો હતો કે પાણી ભલે ગરમ છે પણ એનો સ્વભાવ શીતળ છે? એને માટે તો સૂક્ષ્મ દ્રષ્ટિ, ઊંડાણમાંની દ્રષ્ટિ જોઈએ ને, સમજ્યા તમે? એને માટે દ્રષ્ટિની ઊંડપ વધારે ઊંડાણમાં જોઈએ. જેમ કે ગુરુદેવને એક વખત પૂછેલું, પ્રશ્ન કરેલો, ચર્ચામાં બેઠા હતા ત્યારે, કે બોલો જમીન વધારે છે કે પાણી વધારે છે? આપણે જવાબ શું કહીએ? પૃથ્વીમાં કેટલું પાણી છે ને કેટલું જમીન છે? તો એક ભાગમાં 1/4 માં જમીન છે ને 3 ભાગ એના કરતા એકદમ મેપમાં દેખાય છે ને ક્લિયર. આપણે ભણ્યા છે ને જ્યોગ્રાફી. પછી પ્રશ્ન કર્યો કે એ જે પાણી છે એની નીચે શું છે? હવે જમીનના કેટલા ભાગ થયા? આ શું છે? દ્રષ્ટિની ઊંડાણ છે. ઉપરથી જોવા જઈએ તો શું દેખાય? પાણી વધારે ને જમીન ઓછું.
અને ઊંડાણની દ્રષ્ટિથી જોવા જઈએ તો શું દેખાય છે કે બધે જમીન છે, એમાં 3 ભાગમાં પાણી દેખાય છે. એટલે જમીન વધારે છે એમ કેવું જોઈએ. એને બદલે આપણે શું જવાબ આપીએ કે આપણી નજર છે ને ઉપર છેલ્લી છે, આપણી નજર ઊંડાણ વાળી નથી. ઊંડાણ થી જોતા આપણે શીખ્યા જ નથી, આપણને એ આવડતું જ નથી. સ્વભાવ જોતા નથી, આપણે અવસ્થાઓને જોઈએ છે, સંયોગોને જોઈએ. અવસ્થાઓને પણ ક્યાં જોઈએ છે, સંયોગોને જ જોઈએ છે. ગાઢ આપનાર દેખાય છે, ક્રોધ દેખાય છે. રસગુલ્લા દેખાય છે, પણ રસગુલ્લામાં જોતા જ કેવો અંદરમાં ભાવ થાય છે ખાવાનો, એ ખાવાનો ભાવ દેખાય છે, નથી દેખાતો. એટલે આપણે ક્યાં છીએ કે પૂરા બાઉન્ડ્રી થી બહાર છીએ. આપણે નથી આત્માને જોતા, નથી આત્માની અવસ્થાને જોતા. જો અવસ્થાને જોઈએ તો રહી ન શકીએ એવી હાલત છે આપણી. આપણી હાલત કેવી છે? જેમ કે ધંધો નુકસાન જતો હોય, આપણે હિસાબ કિતાબ કરીએ તો ખબર પડે ને. અને ખબર પડે કે નુકસાન થાય છે તો શું કરે છે? સમજી નહીં. આપણે જાતને ખબર ન હોય તો ત્યાં કઈ નહીં, પણ ડાક્ટર કે અહીંયા આંગળીમાં અહીંયા આટલે સુધી કેન્સર આવી ગયું છે. આ ક્યારથી ફોડો થયો તમારે? કે 2-3 મહિનાથી મટતો નથી, જરા ચેકિંગ કરાવી, ચાલો ચેકિંગ કરાવી. ચેકિંગ કરાવતા ડોક્ટર ને એમ કેવું થયું કે અહીંયા આ સડો અહીંયા સુધી આવી ગયો છે, કેન્સર થયું છે તમને. તમે એને મામૂલી બીમારી સમજો છો? આટલું નેગ્લેક્ટ કરો છો? હજી જવા દો, હજી તમે બેઠા રહો તો શું થશે? આખો હાથ કપાવવો પડશે. હવે શું થાય? હવે આ ખબર પડી એટલે હવે બેઠો રહે આરામથી. હવે શું કરશે? હમણાં ને હમણાં કાપી નાખો. જો કેમ ખબર પડી કે મને કેન્સર થયું છે મારી આંગળીમાં આટલે સુધી, એટલે હવે રેવાશે નહીં. હવે જરા પણ ગેરસમજ થાય, હવે કઈ પણ ગફલત થાય, હવે તો કેવો ઉભો થઈ જાય, મારે ઉભો થયો, હવે ફટાફટ કરો કામ, હવે લેટ નહીં કરો, જલ્દી કાપો. એટલે કેટલી સ્પીડ આવે છે. આપણે બીમાર ન પડીએ એને માટે કેટલા જાગૃતિ થઈએ છીએ, કેમ કે ખબર પડે નુકસાન થાય છે, તરત અટકાવો. તેમ અહીંયા આપણું ભાવ પ્રમાણ વધે છે કે ઘટે છે? અત્યારે અંદરમાં વધે છે. રાત ને દિવસ શું કેટલું થાય છે? એમાં સ્વર્ગ મળવાનું છે કે શું મળવાનું છે? આપણે ખરેખર શું ગણવાનું છે? આપણા ભાવોને તપાસતા શું થાય? આપણને બીજા મનુષ્ય ભાવ મળે? આપણે ભાવોને તપાસીએ શું થાય? આપણી હાલત કેવી છે? પણ જુએ તો વિચાર આવે ને, જોતો જ ક્યાં છે? એ તો દોડે જાય આંખ બંધ કરીને. એટલે સ્વભાવને જોવાની વાત તો બહુ દૂર થઈ ગઈ, એ તો સંવેદન પામવાની વાત. આત્માનો સ્વભાવ જો ઓળખાય તો સંવેદન થઈ જાય. પણ આ જીવને તો આત્માની અવસ્થામાં શું ચાલે છે એ જ એને ખબર નથી. ને ખાઈ પીને જલસા કરે છે. એને જરા પણ રાડ પડે છે, ચિંતા થાય છે કે મારા ભાવો વધે છે, આ મનુષ્ય ભાવ પૂરો થશે પછી હું ક્યાં જઈશ? ચિંતા થઈ અંદરમાં જરાય. કેમ કે સાધના જ કરતો નથી, એને ફુરસત પણ નથી સાધના કરવાની. એને સંયોગોમાં પ્રેમ છે ને, એનું બરાબર પરિગ્રહ સાચવવાનું, કુટુંબ કબીલાને સાચવવાનું, નુકસાનથી બચવાનું, એની બધી જાગૃતિ છે. શરીરમાં છીંક આવે તો તકલીફ થઈ જાય, તો ડાક્ટરને બોલાવો ફટાક. તાવ આવે તો તકલીફ. અહીંયા આત્મા કર્મ બંધનના પોટલા બાંધે છે, એની જરા તકલીફ છે. કેમ કે સાધના યથાર્થ નથી. એ સાધના કરવાની રીત બતાડે છે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. એટલે પાણી ગરમ છે એ ઉપરથી, ઊંડાણમાં જાઓ અને સ્વભાવને જુઓ તો શીતળ છે. એવી રીતે જે અશાંતિ છે, અજ્ઞાન છે, મોહ છે, રાગ છે, દ્વેષ છે, એ આત્માની અવસ્થામાં છે. અને આત્માનો સ્વભાવ જોઈએ તો કેવો છે? એટલે કોઈ એમ કે હા તમે કહો છો અંતરમાં સુખ છે, પણ દેખાય સુખ ક્યાં દેખાય છે? દેખાય તો અમે પકડીએ, પણ તો હવે નથી દેખાતું એ સવાલ છે કે પોતે જોતો નથી એ સવાલ છે? ખોટ શેમાં છે? નથી જોતો એમાં ભૂલ છે ને. ને આ શું કે છે? મને દેખાડો તો હું માનું, નથી કેવી રીતે માનો? તમે કહો છો આત્મામાં સુખ છે, પણ મને તો ક્રોધ માન માયા લોભ જ દેખાય છે, વિચારો દેખાય છે. આંખ બંધ કરું શું દેખાય? મને તો આત્માની શાંતિ તો દેખાતી જ નથી. તમે કહો છો આત્મામાં શાંતિ છે, પણ એને માટે ક્યાં જવું પડે? હજી ઊંડાણમાં જવું પડે. અવસ્થાને જોવાથી ના દે ખ્યાલમાં આવે, એ સ્વભાવને જોવાથી ખ્યાલમાં આવે. પણ હવે આને કોઈ દિવસ અવસ્થાને જોઈ જ નથી, એ તો સંયોગોને જોયા છે. સંયોગોને જોવાથી શું થાય? રાગ દ્વેષ થાય, એટલે અવસ્થા મેલી થાય. અને સ્વભાવને જોવાથી શું થાય? રાગ દ્વેષ તળી જાય. સીધી વાત છે, 2 ને 2 4 જેવી. સંયોગોને જોવાથી રાગ દ્વેષ વધે, અને સ્વભાવને જોવાથી રાગ દ્વેષ ભાગી જાય બધા. તો રાગ દ્વેષ ને મટાડવા તો શું કરવું?
સ્વભાવનું જોવાનું. સ્વભાવને જવાનું. એટલે કૃપાળુએ શું કીધું, હે જીવ તું બ્રહ્મામાં, તને હિત કહું છું, સુખ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય ભૂલી જા. સ્થિતિ થવા માટે એટલે શું, કે જ્યાં ઊંડાણમાં સ્વભાવમાં સુખ છે ત્યાં સુધી તમારું નજર પહોંચે, એને માટે તમારે એક કાર્ય કરવાનું. શું કરવાનું? બધા તમામ બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કરી નાખવાનું, જાણે કે છે જ નહીં. એટલે શું કરવાનું? આંખ હોય પણ જોવું નહીં, કાન હોય પણ સાંભળવું નહીં, જીભ હોય પણ ચાખવું નહીં. પાંચો ઇન્દ્રિયોથી વિરામ પામી જવાનું. હંમેશને માટે નહીં, એક વાર માટે, પ્રથમ વાર માટે. આંખ હોય પણ આંધળા થઈ જવાના, આંધળા, બેરા, લુલા, લંગડા થઈ જવું, અને એક આત્માને જોવાની પ્રેક્ટિસ ચાલુ રાખવી, તો આત્મા જણાય. છે તૈયારી આપણી? ધંધાનું શું થશે? ઘરને કોણ સાચવશે? આંખ હોવા છતાં આપણે આંધળા કેમ થઈએ? કંઈક પામવું હોય તો કંઈક ખોવું પણ પડે. છે તૈયારી? જો તૈયારી નથી, આત્માને જોવાની એટલી વેલ્યુ નથી. આપણે કઈ કુરબાની આપવા નથી માંગતા, બલિદાન આપવા નથી માંગતા, અને સમય પ્રાપ્ત કરવું છે, મોક્ષમાં જવું છે, જન્મ મરણ કરવા નથી. કેમ જોવું નથી આત્માને? આંધળા બેલા લુલા લંગડા કેમ થવું નથી? કેમ કે મારું બધું લૂંટાઈ જશે. મારું જે માનું છે ને બધું એ મારું છે, આમે લૂંટી જવાનું છે. કાં એ છૂટી જવાનું ને કાં તું છૂટી જવાનું. એ તો રાખ્યું રહેતું નથી કઈ. એક રચકણ પણ આપણું છે નહીં. હમણાં આપણે જાગૃતિમાં એને છોડીએ, એના મોહને છોડીએ. પદાર્થો છોડવા નથી, મોને છોડવા. પદાર્થો પ્રત્યેનું જે આપણું આકર્ષણ છે ને, મારાપણું, એ છોડવાનું છે. ખાવા પીવાનું છોડવું નથી, ઘરબાર છોડવા નથી, ધંધો દાપો છોડવો નથી. શું છોડવાનું છે? મોહ છોડવાનું. જો મોહ છોડે તો શું થાય? આત્મા દર્શન થાય. મોહ ન છોડે તો એ બહાર જ જોયા કરે, અંદર જુએ જ નહીં. આ અંદર નથી જોવાતું ને બહાર જ જોવાનું ચાલુ રાખવું છે. એનો મતલબ કોણ અટકાવે છે? કોઈ અટકાવતું નથી. આપણે જે મોહ કરીએ છીએ એ આપણને અટકાવે છે. આપણને જે ભ્રાંતિ છે કે નહીં મારું બધું લૂંટાઈ જશે, હું ઉલટા દુઃખી થઈ જઈશ. અંદર જોઈશ તો પછી બહાર બધું ઊંધું જતું થઈ જશે, બહારમાં નુકસાન થશે. એટલે હું પછી કેવી રીતે સુખી થાઉં? હું સુખી તો બહારનું બધું બરાબર તો જ હું સુખી થાઉં. બહારનું બરાબર ન તો સુખી કેવી રીતે થાઉં? એવી જે ભ્રાંતિ થઈ ગઈ છે, એને કારણે અંદરમાં જોતો નથી. એની નજર બહારના બહારમાં છે, અંદરમાં જતી જ નથી. અને નથી જતું સુખ તો ત્યાં જ પડ્યું છે. ક્યાં? અંદરમાં. ત્યાં નજર થાય તો મળે ને, નજર જ ન થાય તો ક્યાંથી મળે? પણ ત્યાં નજર કરવા માટે શું કરવાનું? બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કરવું. આશ્ચર્ય ભૂલી જા. આમ કેમ આમ કેમ બધું થાય, દુનિયામાં બધું થાય, ઊંધું તું થાય. રાજા રંગ બને, રંગ રાજા બને, એવું થાય છે. એમાં નવાઈ નિવાસ અનંત કાળ એવું બન્યું છે. આજકાલ થોડું પણ આપણને નવાઈ લાગે કે આમ કેમ આવું કેવું, એમ કહીને ઉપયોગ બહાર દોડી જાય. એના કરતા આપણે કઈ હવે જાણવું નથી, વિચારવું નથી. જે જાણવાથી, જે સાંભળવાથી, જે સમજવાથી આપણા ભાવનો અંત ન આવે, આપણને શાંતિ ન મળે, એ જાણવું, એ સાંભળવું, એ વિચારવું, એ સમજવું, એ બધું દુઃખનું કારણ. આપણે નથી કરવું. હવે અત્યાર સુધી કર્યું, હવે આપણે નથી કરવું. હવે સ્ટોપ થઈ જાવ. ભૂલ થઈ તે થઈ, પોટલા બાંધ્યા તે બાંધ્યા, હવે નથી બાંધવા. નથી બાંધવા તો હવે શું કરવું? કે હવે આ કામ કરવું, કે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર. હવે આગળ કે છે સમશ્રેણી રહેવી બહુ દુર્લભ છે. આપણી નજર ઊંડાણમાં જઈને સ્વભાવને પકડે એ એટલું ઈઝી નથી કરે, દુર્લભ છે. કેમ? નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરીને ચલિત થઈ જશે. આપણી જે બીજાનો આધાર લેવાની જે વૃત્તિ છે, આના વગર ન ચાલે, આના વગર ન ચાલે, એવી જે આપણી જે આદત પડી ગઈ છે, કુટેવ, જેને નિમિત્તાધીન વૃત્તિ, કે કંઈક કરીએ તો મળે, કઈ ન કરીએ તો કઈ ન મળે. કંઈક તો એમને એમ થોડું કંઈક મોઢામાં ખવડાવી દેવાનું છે. આપણે કઈ કરવું છે તો થશે ને એમ. એવી વૃત્તિનું નામ શું? નિમિત્તાધીન વૃત્તિ. આપણને આપણા પુણ્ય ઉપર પણ ભરોસો નથી કે કોઈ આવીને આપણને ખવડાવી દેશે, એટલો ભરોસો છે આપણને નથી. આપણે તો આપણે કઈ બધે કથા મજૂરી કરી છે, વેતરા
હજી ચાલુ રાખવા છે. કેમ કે તો જ સુખ મળશે ને, તો જ ખાવાનું મળશે, તો ક્યાંથી ખાવાનું મળશે? અપૂર્વ અવસર એવો ક્યારે આવશે તેમાં તો ખાવાની પડી જ નથી મુનિરાજોને. એ તો આ લે છે એ પણ સંયમને માટે, સંયમના હેતુથી યોગ પ્રવર્તન. જો દેની પડી છે કઈ એમને ને આપણે તો માથું દુખે તો પ્રોબ્લેમ, 4 નંબરે ટાઈમ પર તોય માથું ચડી જાય. બપોરના 2 વાગ્યા એટલે ચા તો જોઈએ જ, તો ખલાસ. જો કેટલું આધીનતા કેટલી છે. આ નિમિત્તાધીન વૃત્તિ છે. નિમિત્તાધીન વૃત્તિને કારણે વારે ઘડી ઉપયોગ બહાર જાય છે. અને જે અંદરમાં જ્યાં લઈ જવો છે ઉપયોગ સ્વભાવમાં, ત્યાં જતો નથી. હવે એ એવું ન થઈ જાય, એવી ભૂલ વારે ઘડી ન થાય એને માટે અચળ ગંભીર ઉપયોગ રાખ. અચળ દગે નહીં એવો, અને ગંભીર એટલે સિરિયસ થઈ જવું. આ મેટર કોઈ નાની મોટી નથી. જે ભૂલો આપણે કરીએ છીએ અનંતકાળથી કરતા આવે છે, અનંતકાળથી જન્મ મરણ થાય છે. હવે જો જન્મ મરણ ટાળવા હોય તો આપણે આ બાબતમાં તો બહુ સિરિયસ થઈ જવા જેવું છે. જેમ કેન્સર થયો અને કેમ આપણે સિરિયસ થઈ જઈએ, તાત્કાલિક ઉપાય કરીએ છીએ. દાંતમાં દુખે તો થોડું ઘણું સહન કરીએ, પણ હાર્ટ એટેક થયો હોય તો એમ્બ્યુલન્સ જલ્દી જલ્દી બોલાવે, જલ્દી આપણો પાપડો થઈ જાય, હમણાં જ બોલાવો, પછી નહીં. ડાક્ટર કે જણાવ આવું છે 1 કલાકમાં, નહીં હમણાં ને હમણાં આવો. કેમ કે એટેક થયો છે. હાથમાં દુખતું હોય કે આંખમાં કઈ કચરો હોય તો એટલી તકલીફ ન થાય. એમ સિરિયસનેસ આવવી જોઈએ. આ જન્મ મરણ ને મટાડવા છે એની સિરિયસનેસ આવવી જોઈએ. સિરિયસનેસ આવે તો એનો ઉપયોગ અંદરમાં જાય. સિરિયસ ન હોય, પોતે ગંભીર ન હોય, હોતા હે ચલતા હે, દેખેંગે કરેંગે, આ એવું કામ નથી. યમરાજ ક્યારે આવીને ઉપાડે છે ખબર નથી આપણને. તો મનુષ્ય ભાવ વળી પાછો ભટકવાનો. રસકણ તારા રખડશે જેમ રખડતી રેત, પછી નર્તન પામીશ ક્યાં ચેત ચેત. પણ આ જીવ ઊંચો નહીં આવે, આ સમજશે પેલા, પછી કરીશ, પછી કરીશ. એ પછી કરવામાં કદી પછી કાલની આજ બોર્ડ મારું છે, આજે રોકડા ને કાલે, એનો મતલબ શું? એટલે અમારે ઉધાર આપવું જ નથી, એનો મતલબ એમ થઈ ગયો. પેલો માણસ આવે બીજે દિવસે, પેલા દિવસે આવે જોઈ બોલ આજે તો રોકડા આપવા વાળા છે, કાલે ઉધાર મળશે. ઠીક છે કાલે આવીશ. કાલે આવે તો શું કે મારી પાસે શું કરે, તમે બોર્ડ જોઈ લો, એને મળે ને ઉધાર ન મળે. એમ આપણે કાલે કરવું છે તો ક્યારે કામ નહીં થાય, અત્યારે જ કામ કરવું છે. એને એટલે મતલબ શું કે તમે હવે એના વગર ચાલશે નહીં. તમે બહુ સિરિયસ થઈ ગયા છો. હવે વાયદાબાજી નથી કરવી. સિરિયસનેસ હોય ને તો વાયદાબાજી ન હોય. કાલે કરીશ એમ ન હોય, હમણાં જ કરવું છે, આજે જ નહીં, હમણાં જ કરવું છે. એટલી સિરિયસનેસ આવવી જોઈએ તો કામ થશે. એટલે એવી ભૂલ ન થાય એને માટે અચળ ગંભીર ઉપયોગ રાખ. આ ક્રમ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો. એટલે આ ઉપયોગ ને વારે ઘડી ઉપયોગ છટકી જવાનો, કેમ કે આપણી જૂની આદતો છે ને, એટલે જ્યાં આપણે ઉપયોગ ને લઈ જવો છે સ્વભાવમાં, ત્યાં જશે નહીં. વારે ઘડી છટકીને વળી પાછા સંયોગોમાં વયો જશે. કોઈ મહેમાન આવશે તો ત્યાં વાતોમાં, ગ્રાહક હશે તો એમાં, ઘરમાં કામ વાળી નહીં આવે તો માથું ગમે તો ત્યાં વાળી પાછો, રસોઈનો ટાઈમ તો રસોઈ બનાવી છે, પછી તો ટાઈમ થઈ જશે, બધા આવી જશે જમવા એમાં. એટલે આ શું છે, ઉપયોગ વારે ઘડી બહાર ભટકી જાય છે, છટકી જાય છે વારે ઘડી. પણ તમારે મહેનત શું કરવાની છે, તમારે એવા પ્રકારની ઉપયોગને કેળવવાનું છે કે કામ ભલે તમે બધા કરો પણ મનમાં એક જ રોગ હોય, કયો? શાંતિ જોઈએ. તમને કોઈ રસોડામાં કામ ન કરો, દુકાને ન જાઓ, ઘર બાર છોડી દો, ઉપવાસ કરો, માળા જપો, એવું કોઈ કઈ કહેતું નથી. જાપ જપ કરો એને માટે કોઈ કહેતું નથી. અંદરમાં આ એક કામ ચાલુ છે, કયું? મને આત્મ શાંતિ જોઈએ છે, મને આત્મ શાંતિ જોઈએ છે, એવી ભાવના જે છે એ નિરંતર રહેવી જોઈએ. એટલે અહીંયા શું છે, આ ક્રમ યથાયોગ્યપણે ચાલવા, એમાં ટકાવવામાં મુશ્કેલી પડશે. આ ભાવના પણ નિરંતર રહે એનામાં તકલીફ પડશે. એ કઈ એટલું ઈઝી નથી કે ભાવના નિરંતર રહે. વળી કોઈ આવી જાય, વળી પાછા ફસાઈ જઈએ, વળી ભાવના બાજુમાં રહી જાય. પેલા ત્યાં ધ્યાન આપીએ, પણ ત્યાં કામ કરતા કરતા પણ અંદરમાં ભાવના રહે. એને માટે બહુ પ્રેક્ટિસ ની જરૂર છે. એ પ્રેક્ટિસ કેવી રીતે કરવી એ નીચે કહેશે આપણને. એક દ્રષ્ટાંત આપી દઉં કે કેવી રીતે ભાવના નિરંતર રહી શકે. અત્યારે આપણી ભાવના નિરંતર નથી રહેતી, પછી રહેશે કેવી રીતે? તો સમજો આપણે ક્યાંક રવિવારના દિવસે પિકનિક પર ગયા ફરવા માટે છોકરાઓને લઈને, એમાંનો એક 5 વર્ષનો છોકરો ત્યાં ગાડો ગરદીમાં ખોવાઈ ગયો. ખબર પડી હવે ક્યાં ગયો, હમણાં તો અહીંયા હતો ને પછી ગોતાગોત ચાલુ થાય, એમાં ક્યાંય મળે નહીં. એટલે પછી આગળના બધા પ્રોગ્રામ કેન્સલ, હોટલમાં જવાનું હતું કેન્સલ, મન લાગે જ નહીં.
પિક્ચર જવાનું હતું એ કેન્સલ થઈ ગયું, કેમ કે હવે ક્યાંથી મન, છોકરોમાં આખો જીવ શેમાં છે હવે. ગયા પોલીસ સ્ટેશન ત્યાં રિપોર્ટ લખાવ્યા, માં તો રડતી જ હોય, ક્યાં ગયો ક્યાં ગયો, ત્યાં એ પણ રડતો હોય, છોકરો પણ. આખી સિચ્યુએશન બદલાઈ ગઈ, તમે જોજો. હવે ગોતાગોત કરે, ટીવી માં આપે, છાપામાં આપે, પણ મળે નહીં. 1 દિવસ ગયા, 2 દિવસ ગયા, શું થયું? ભૂલાઈ ગયા. હવે માણસ ને કોઈનું ડેથ થાય તો 12મે 13મે દિવસે ભૂલી જાય, પણ ડેથ થયું હતું ને આ તો ક્યાં છે, તો હવે ના ભૂલી શકાય. હવે ભૂલાય કેમ કે મળવાની આશા છે ને મારી પાછી. પેલા તો પાછા આવવાના જ નથી, ગયા એ ગયા, કાગળે લખવાના નથી. અહીંયા તો ભાઈ ક્યાં ખાતો હશે ને, શું રહેતો હશે ને, કેવો રહેતો હશે ને, નહીં ચિંતા. તો હવે આવી એક બાજુ આવી ચિંતા નિરંતર છે કે વચમાં બ્રેક છે? નિરંતર છે ને. અને પછી ખાવાનું ચાલુ છે કે નહીં, આપણું પીવાનું ખાવાનું. કેટલા દિવસ ભૂખ્યા રહેશે? દુકાન નહીં જાઓ, હવે બધા કામ પેલા થોડી વાર માટે સ્ટોપ થઈ ગયેલા, વળી ચાલુ થઈ ગયા, પણ ચિંતા ચાલુ. એવી રીતે અંદરમાં આત્મા શાંતિ ન મળે ત્યાં સુધી એની ચિંતા ઝંખના નિરંતર રહેવી જોઈએ. બહારમાં ગમે તે તમે કાર્ય કરતા હો, તમારા કર્મ પ્રમાણે જે ઉડે પ્રમાણે કરતા હો, ખાવાનું પીવાનું, ધંધે જવાનું, ઘર બાર સાચવવાના, મહેમાન આવે તો વાતચીત કરવાની, એ જે કઈ પણ હોય એ ઉપરના કામો છે બધા. અંદરનું કામ શું? મને આત્મ શાંતિ જોઈએ. આ એક ચાલુ રાખવું જોઈએ. કોઈ કેટલું નથી ટીવી નહીં જોવાનું, ટીવી જોવાનું, પણ સાથે બેઝમેન્ટમાં આ વસ્તુ હોવી જોઈએ, કઈ? મને આત્મ શાંતિ જોઈએ. હવે આત્મ શાંતિના ઈરાદા વાળો ટીવી જોવે તો શું મજા આવે? પછી મતલબ શું ટીવી જોવાનો? કે જોઈએ છે આત્મ શાંતિ, આપણે કઈ રસ તો પડતો નથી. રસ શેને કારણે નથી પડતો? તમારું ધ્યેય બદલાઈ ગયું માટે. અત્યારે રસ શા માટે પડે છે? અત્યારે ટીવી જોવામાં મજા કેમ આવે છે? અત્યારે એટલા માટે મજા આવે, આત્મ શાંતિ નું ધ્યેય જ નથી. જ્યાં ગયા ત્યાં ભાઈ સાહેબ રહી ગયા, જોવામાં, ખાવામાં તો ખાવામાં, જ્યાં ગયા ત્યાં રોકાઈ ગયા. આપણે ભાન ક્યાં છે કે આપણું જન્મ મરણ વધે છે? જાગૃતિ નથી. એટલે આત્માનો અનુભવ કોને થાય? ભેદ જ્ઞાન કરે. અને પણ ભેદ જ્ઞાન કોણ કરી શકે? જેને નિરંતર પોતાના પરિણામોની જાગૃતિ હોય એ જીવ ભેદ જ્ઞાન કરી શકે, એને આત્મા દર્શન થઈ શકે. જેને જાગૃતિ જ નથી, પોતે ક્યાં વયો જાય છે, કેવા કેવા ભાવ કરે છે, કેવા ક્રોધમાન માં લોભ થાય છે, ક્યાં રાગ દ્વેષ થાય છે, એની જેને ભાન નથી. રોગ શું છે મને એનું જ ખબર નથી, ઓપરેશન કરવા નીકળ્યો છે. એમ ન થાય. ઓપરેશન કરવું ડાક્ટર કહે છે પેલા રિપોર્ટ લાવો, બધા બ્લડ ના ને, યુરિન ના ને, સોનોગ્રાફી ને, એક્સરે ને. નિદાન પેલા થાય પછી ઓપરેશન. ને આપણે નિદાન પેલા કરવું છે, ઓપરેશન પેલા કરવું છે. આપણે ક્યાં અટક્યા ખબર નથી. મને આત્મા દર્શન કરાવી, મને સમર્થન કરવું છે, પણ તમે રોકાયો ક્યાંય તો જો ભાઈ. જ્યાં રોકાયો ત્યાંથી તારા ઉપયોગને ખસેડીને અંદર લાવીશ, એ પણ સ્વભાવમાં જોઈશ. તો ઉપર જોઈએ તો ગરમ જ લાગશે પાણી, અંદર ઊંડાણમાં જા, સ્વભાવને જો, એ દ્રષ્ટિ કેળો, તો તને આત્મામાં સુખ છે ભાન થશે, તને અનુભવ થશે. ભાન શું? તને સુખ વેદાશે. તું આખી દુનિયાને ભૂલી જઈશ. જો તને આત્માના દર્શન થશે ને, આખી દુનિયાને તું ભૂલી જવાનું. આખું જગત સાવ સુનાનું થાય ને તો પણ અમારે માટે તણખલા બરાબર છે. નથી કરતા કૃપાળુદેવ? કેમ કે એમને આત્માનું ભાન થયું છે. જેને જ્ઞાન દશા પ્રગટી છે, દેહ ઓછતા દેહ છતાં એ નિર્વાણ દશામાં છે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એ જ્ઞાની ના ચરણમાં. આવી દશા આપણી પણ થઈ શકે છે, પણ સાધના આ પ્રમાણે કરવાની જરૂર છે. એટલે આ ક્રમ યથાયોગ્ય પણ ચાલ્યો આવે. એટલે આપણે જાગૃતિ બરાબર મેન્ટેન કરી, સંયોગોને ન જોયા, પણ આપણે સંયોગોને લક્ષે આપણામાં જે જે ભાવો થાય છે એની વોચિંગ ચાલુ રાખી. કેવી રીતે? નિરંતર, વિધાઉટ બ્રેક. નિરંતર વોચિંગ હશે ને આવો ક્રમ એટલે અભ્યાસ યથાયોગ્યપણે ચાલ્યો આવ્યો તો તું જીવન ત્યાગ કરતો રહીશ. રિઝલ્ટ શું આવશે? તારું આ જે જીવન છે દુઃખમય જીવન છે, અશાંતિમય છે, એનો ત્યાગ થશે. એટલે શું થશે? સુખ મળશે, શાંતિ મળશે. આ નાશ થશે, ક્રોધાદી ભાવો નાશ થશે, એ તળવા માંડશે. અવગુણો નાશ થશે તો શું થશે? અંદરમાં જે ગુણો પ્રગટ્યા છે એ પ્રગટ. આપણે વજન કરીએ તો સિદ્ધ ભગવાન નું વજન વધારે થશે. આપણું કેમ? સિદ્ધ ભગવાન રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ ક્યાં છે? શરીર ક્યાં છે?
શરીર જ નથી. એટલે આપણે ત્યાગ કરવાનું છે. આપણે કઈ મેળવવું નથી. શિવ ભગવાન તો આપણે છીએ જ, પણ ઉપરના જે લફડા લગડ્યા છે ને બધા, એ બધાને કાઢી નાખવાના. એટલે જીવનનો ત્યાગ કરવો છે. દુઃખ કાઢી નાખવું, મોહ રાગ દ્વેષ કાઢી નાખવાના, ક્રોધ માન માયા લોભ કાઢી નાખવાના, શરીર થી ભિન્ન થઈ જવાનું. એમ આપણે ત્યાગ કરવાની જરૂર છે. આપણે લાવવાની જરૂર નથી, કે પરમાત્મા તો આપણે છીએ જ. સર્વ જીવ છે, સિદ્ધ થવાની જરૂર નથી. સિદ્ધ તો છીએ જ, પણ સિદ્ધ છીએ એવું ભાન નથી. એને કારણે રાગ દ્વેષ મોહ માયા થાય છે. શરીરમાં મમત્વ, કુટુંબ કબીલા મમત્વ, એ બધું કાઢી નાખવાનું. એટલે જો આવો જો ક્રમ તારી જાગૃતિ નિરંતર ચાલશે તો શું થશે? તું જીવન ત્યાગ કરતો રહીશ, મૂંઝાઈશ નહીં, ગભરાતો નહીં, તું નિર્ભય થઈ જઈશ. બીજું લક્ષણ શું બતાવ્યું? નિર્ભય. તારામાં આત્મવિશ્વાસ વધશે, તું ભય મુક્ત થઈ જઈશ. હવે તને ભય નહીં રહે કે તારી જાગૃતિ બરાબર છે. હવે તને કોઈ છેતરી નહીં શકે, કે તારી આંખો ખુલ્લી છે. તારા દરેક ભાવો પર તારી વોચિંગ ચાલુ છે નિરંતર. જરા પણ ખાડો દેખાશે તો તું તો એની મેળે અટકી જવાનું, તું આગળ નહીં વધવાનો. અત્યારે તને ખાડો દેખાતો જ નથી. તું કોને જુએ છે? પોસ્ટર ને જોતો ચાલે તો શું થાય? રસ્તામાં ચાલે તો કોને જવાનું? સામે જવાનું કે અહીંયા ઉપર જવાનું? આપણે જીવન કેવી રીતે જીવે છીએ? રોટલી દેખાય પણ ખાવાનો ભાવ ન દેખાય, ગાળ આપનાર દેખાય પણ ક્રોધ ન દેખાય, દુકાન દેખાય પણ દુકાનને સાચવવાનો જે ભાવ છે એ આપણને ન દેખાય, પૈસા દેખાય પણ પૈસાની મમતા ન દેખાય. એટલે આપણે ક્યાં જોઈએ છે? પોસ્ટરોને જોઈએ છે. અને શું કરીએ છીએ? વારે ઘડીએ ખાડામાં પડીએ છીએ, અથડાઈએ છીએ. હવે આપણે શું કરીએ છીએ? પોસ્ટરને જોતા નથી, સંયોગોને જોતા નથી. હવે આપણે સામે જોઈએ છીએ. કોને જોઈએ છે? આપણા વિભાવ ભાવોને, આપણા દોષો. આપણા દોષોનું નિરંતર અવલોકન ચાલે, જાગૃતિ. એનું ફળ શું આવ્યું? જીવનનો ત્યાગ થયો, એટલે અશાંતિનો ત્યાગ થયો. અત્યારે જીવન કેવું છે? અશાંત. એનો ત્યાગ થયો. દુર્ગુણોનો ત્યાગ થયો, એટલે જીવનનો ત્યાગ થયો. મૂંઝાવું મટી ગયું અને ભક્ત થઈ ગયા. એ ભય મુક્ત થવાનો સેલ્ફ કોન્ફિડન્સ આવે, મને પણ આત્મજ્ઞાન થઈ શકશે હવે એવો પોતાને વિશ્વાસ. જો આ દુર્ગુણો ઓછા થવા માંડ્યા, એવો પોતાને વિશ્વાસ, આ વચન ઉપર શ્રદ્ધા આવે. ખાલી એવું કહે છે સાચું છે એમ માનવાથી નહીં, પણ પોતે પણ એવી જાગૃતિ રાખીને પ્રેક્ટિસ કરી, અને પ્રેક્ટિસ ના કારણે જે રાગ દ્વેષમાં ઓછા થયા, એના પરથી પોતાને સેલ્ફ કોન્ફિડન્સ આવી. હવે વાંધો નહીં, હવે મને રસ્તો મળી ગયો છે. હવે કેવી રીતે ક્રોધમાન માયા લોભને હટાવવા અને કેવી રીતે આત્માને જો, હવે મને પણ આવડી ગયું છે. એમ પોતાને જાગૃતિ નિર્ભયતા આવશે. મળી પાછા કે બ્રહ્મામાં તને હિત કહું છું. આટલી બાઉન્ડ્રી બાંધ્યા પછી ભૂમિકા, હવે વળી પાછા આ જ વાત ને કે અંદરમાં કેમ જવું? અંદરમાં એટલે કોને જવાનું છે? સંયોગોને નહીં, અવસ્થાને પણ નહીં, પણ અંદરમાં સ્વભાવને. ક્યાં શાંતિ પડી છે? બ્રહ્મામાં તને હિત કહું છું. પણ એ અંદરમાં પહોંચાતું નથી, એટલે એવા કઈક દુર્ગુણો છે. હજી કયા દુર્ગુણો છે એની ચર્ચા કરે છે. કે આપણે સ્વભાવને જોઈ શકતા નથી. કેમ? શા માટે? તો અંદરમાં એક એવો ભાવ છે કે જ્યાં નજર પડે ને ત્યાં મારું છે એવો ભાવ થાય છે. મમતા. શરીર દેખાયું તો મારું, છોકરા દેખાય તો મારા, વાઈફ દેખાય તો મારી, દુકાન દેખાય તો મારું. આમ જ્યાં ત્યાં મારું કરે છે, એટલે જ્યાં મારાપણું માને ત્યાં એનો ઉપયોગ વાયો જાય છે. જો મારાપણું ન માને તો ઉપયોગ ત્યાંથી હટી જાય. કેમ કે આપણે દુકાનમાં ભાગીદારો હોઈએ, સમજો ઘણા વર્ષો સુધી ભાગીદારી હતી, બરાબર ધ્યાન રાખ્યું, હવે આપણે નિવૃત્ત થવું છે, તો શું હિસાબ કિતાબ કરી નાખ્યા, ભાગીદારની દુકાન સોંપી હતી, હવે આપણે અલગ થઈ ગયા. હવે દુકાન પાસેથી પસાર થયા, કઈ થયું આપણે પ્રોબ્લેમ? કઈ ગ્રાહક ઘણા ઉભા અને કમાણી થતી હોય તો આપણને રાજીપો થાય, એ નુકસાન કરે તો આપણને કઈ થાય, દુકાનને આગ લાગી જાય તો ભાગીદારી પટ્ટી થયા પછી કઈ તકલીફ થઈ ને પેલા થયું હોત તો આટલો ડિફરન્સ, મારા પણ આટલો ડિફરન્સ. તમે ભેગા રહો પણ તમે મારું ન માનો. મારું માનશો તો તમારો ઉપયોગ અંદરમાં નહીં જાય. ક્યાં? સ્વભાવમાં. કે તમે ઉપર જ રહેશો પછી. એટલે તમે બધું ખાવાની પીવાની રહેવાની ભેગા રહેવાની બધી છૂટ, એ તમે રહેતા નથી, તમને પૂર્વ કર્મ રખાવે છે. એવી રીતે કૃપાવડે ધંધો કરવો તો આત્મામાં રહેવું હતું, પછી કેમ ધંધો કર્યો? પૂર્વ કર્મ જ્યાં આવ્યો રે ઉડે કર્મ. નથી કેતા પણ ધન્ય દિવસ આવ્યો. ઉડે પાસે બધા લાચાર છે, ભાવેલા તો પોતે ભોગવવા જ પડે છે. પોતે જે કર્મ બાંધ્યા છે ભોગવવા પડે છે. જેમ જેમ તે હડસેલીએ તેમ વધે, ન ઘટે રંચ રે.
ઈચ્છા નહોતી ધંધો કરવાની, પણ ધંધો કરવો પડતો. જો આવી હાલત થાય. એમ અત્યારે આપણે જે કઈ કરીએ છીએ ઉડે કરાવે છે, માનીએ છીએ શું આપણે કરીએ, આપણે કરીએ તો થાય, ને તો ન થાય. જેને આપણી આંગળીએ બધું ચાલે છે, ખરેખર થાય છે શું? ઉદય એની મેળે ઉડે પ્રમાણે ચાલે છે. આપણે ખાલી બડબડ કરીને પોટલા બાંધીએ કર્મના, આપણાથી કઈ થતું નથી. ખરેખર જીવ શું કરે, કઈ કરે કે જાણે? સુખ થા